નમસ્કાર દર્શક મિત્રો, દીપ ભાસ્કર લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે। કાલે જે ગોઝારી ઘટના અંકલેશ્વર જીઆઈડીસીમાં જે બની છે, એશિયન બેંક ચોકડીથી લઈને પ્રતિન બ્રિજ સુધી જતા બાઇક સવારને એક ટેન્કર દ્વારા અડફેટે લેતા એક બાઇક સવારનું બે ટાયર વચ્ચે આવીને એને કચ્છર ઘાણ નીકળી ગયું અને એક બાઇક સવારને જેની પાસે બેઠો હતો એને ગંભીર હાલતમાં એને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। આપ જોઈ રહ્યા છો અત્યારે રામદેવ ચોકડી ઉપર ચોકડી પર કોઈ જગ્યાએ કોઈ બમ્પ કોઈ દિવાલ કોઈ સ્પીડ બ્રેકર તમે જોવા નહીં મળે। અહીંથી મોટી ગાડીઓ પસાર થઈ રહી છે, આપ દેખ રહ્યા મોટી ગાડી જઈ રહી છે, મોટી ગાડી પસાર થઈ રહી છે, કોઈ બ્રેક લગાવવામાં આવતી નથી। એના કારણે અકસ્માતોની વંજાર ચાલુ ને ચાલુ અંકલેશ્વર જીઆઈડીસી એરિયામાં રહે છે। હવે આટલા મોટા હેવી સાધનો આ રોડ પરથી જો પસાર થતા હોય તો તમે જોઈ રહ્યા છો કોઈ સ્પીડ બ્રેકરની કોઈ વ્યવસ્થા નથી, કોઈ વ્હાઇટ પટ્ટા બી નથી મારેલા અહીંયો કે કઈ બાજુ ક્યાં જવું મારેલા છે એ બધા ઘૂસાઈ ગયેલા દેખાઈ રહ્યા છે દૂરથી, કોઈને ખબર નહીં આપણે કઈ વ્હાઇટ પટ્ટા મારેલા છે। કાલની જે એક્સિડન્ટની ઘટના બની એટલી ખરાબ અદની ઘટના હતી કે જોનારાઓને ચક્કર આવી જાય। પોલીસ તંત્ર દ્વારા ખરેખર ખૂબ જ મહેનત કરીને એ ડેડ બોડીને ટ્રકની બહાર ગાડીને એને એમ્બ્યુલન્સમાં એને મોકલવામાં આવી। આગળ પ્રતિન બ્રિજ ઉપર આજથી 3 દિવસ પહેલાં જે એક ટ્રક ઘૂસી ગયેલી હતી એની ઉપર એંગલ હતી, એંગલ બી એમને ગાડીને મૂકી દીધી નીચે 3 દિવસથી। નોટિફાઈ ઓથોરિટીને હું જણાવવા માગીશ કે તમે જે એંગલ ઉતારીને મૂકી દીધી છે, જો હવે રાત્રે કોઈ અજાણા વાહન ચાલક એ બ્રિજ ઉપર ચડી જાય અને એક્સિડન્ટ સર્જાય તો જવાબદારી કોની? જલ્દીમાં જલ્દી નોટિફાઈ ઓથોરિટી દ્વારા એ બ્રિજ ઉપર એંગલ ફરીથી લગાવવામાં આવે અને એશિયન બેંક ચોકીથી લઈને પ્રતિન બ્રિજ સુધી 3 થી 4 સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તો આ અકસ્માત બનતા અટકે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર કે પછી નોટિફાઈ ઓથોરિટીનો પેટનું પાણી નથી હલતું અને નિર્દોષ લોકોના જીવ જાય છે। કાલે 20 થી 25 વર્ષના યુવાનનો જે રીતે જીવ ગયો છે એ ખરેખર જોઈ ના એવી હાલત હતી। અને જે અહીંયો સ્પીડ બ્રેકર બિલકુલ દેખાતા નથી। મારા સાથી મિત્ર આ બાજુ બતાવશે, એશિયન બેંક ચોકડી બાજુ બતાવવાની કોશિશ કરે ત્યાં બી કોઈ સ્પીડ બ્રેકર નથી। અહીંયા 2 મહિલા જીઆઈડીના જવાનો ઊભેલા છે। હું અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પીઆઈ સાહેબને નમ્ર વિનંતી કરીશ કે સાહેબશ્રી આપ અહીંયો એક જેન્ટ્સ પોલીસ જવાનને ઊભો રાખો તો આ 5 જે ઝડપી ગાડીઓ લઈને નીકળે છે 4 વ્હીલર ગાડીવાળા એમને રોકીને મેમા આપે અને ધીમી ચલાવવાની સલાહ આપે, નહીં તો આ લોકો રોજે રોજ અકસ્માત સર્જતા રહેશે અને નિર્દોષ લોકોના જીવ જતા રહેશે। અને જલ્દીમાં જલ્દી પ્રતિન બ્રિજ ઉપરની એંગલ લગાવવામાં આવે એ હું નોટિફાઈ ઓથોરિટીવાળાને જલ્દીમાં જલ્દી કહું છું કે તમે 2 દિવસમાં એ એંગલ લગાવી દો, આટલી મારી નમ્ર વિનંતી છે। અને અહીંયો સ્પીડ બ્રેકર એશિયન બેંક ચોકીથી લઈને પ્રતિન બ્રિજ સુધીમાં 3 થી 4 સ્પીડ બ્રેકર મૂકવામાં આવે, જે બમ્પ મૂકવામાં નહીં આવે તો હજુ બી ઘણા અકસ્માત થાય એવી સંભાવના છે। દીપ ભાસ્કર લાઈવ વિપુલ જાની, અંકલેશ્વર।